હેલો ફ્રેન્ડ્સ, હું છું ધવલસિંહ વાઘેલા. મારી યુટ્યુબ ચેનલ ધવલસિંહ વાઘેલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે આવકનો દાખલો કરાવવો હોય તો શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કયા કયા લોકોના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ જોઈએ, શું જોઈએ ફોર્મનું, એ થોડી ઘણી માહિતી આપણે વિગતવાર ચર્ચા કરી હતી. હવે આ વિડીયોમાં આપણે જોઈશું જે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આપણા ઘરે બાળકનો જન્મ થાય તો એ બાળકનું નામ રેશન કાર્ડમાં ઉમેરવાનું હોય છે, એડ કરવાનું હોય છે. મેરેજ કરીને કોઈ સ્ત્રી આવે તો એનું નામ પણ રેશન કાર્ડમાં એડ કરવાનું હોય છે, જે ઘણી જરૂરી વસ્તુ છે અને ડોક્યુમેન્ટ કરવા બહુ જરૂરી છે. પણ કન્ફ્યુઝન એવું હોય છે કે એની માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, કઈ રીતે થાય, કઈ જગ્યા પરથી થાય, એ બધા વિશે હું માહિતી આ વિડીયો દ્વારા તમને આપીશ. તો વિડીયોને અંત સુધી જોજો, માહિતી 100% ઉપયોગી સાબિત થશે. રેશન કાર્ડમાં નામ જો ઉમેરવું હોય તો સૌથી પહેલાં આપણે નાના બાળકોનું નામ, જેનો જન્મ થયો છે ને એનું નામ ઉમેરવા માટે શું શું જોઈએ એ જોઈશું. અને એમાં ખાલી એક મુદ્દો છેલ્લા એડ કરીશું. એ મુદ્દો કોઈ સ્ત્રી મેરેજ કરીને આવે તો નામ કઈ રીતે એડ કરવું, એક છેલ્લો મુદ્દો ખાલી આપણે એમાં જોઈશું. તો પહેલું, રેશન કાર્ડમાં નામ એડ કરવા માટે સૌપ્રથમ તો રેશન કાર્ડની ઝેરોક્ષ જોઈએ. એ ઝેરોક્ષમાં બંને પેજ આવવા જોઈએ. એક પહેલું જેમાં રેશન કાર્ડનો નંબર હોય, પછી રેશન કાર્ડ ધારકનું નામ હોય ને એ રીતે એક પહેલું પેજ હોય, અને એક બીજું પેજ જે છેલ્લા હોય છે એમાં બધાના નામ આપેલા હોય છે. એટલે એ બંને એક પેજમાં આવે તો બેસ્ટ, એક પેજમાં ના આવે તો આગળ પાછળ પણ ઝેરોક્ષ કઢાવી શકીએ છીએ. એટલે એક રેશન કાર્ડની ઝેરોક્ષ, બીજું જે બાળકોનું નામ એડ કરવાનું હોય અથવા કોઈ સ્ત્રીનું નામ એડ કરવાનું હોય, મેરેજ કરીને આવ્યા હોય એમનું, તો એમના આધાર કાર્ડની ઝેરોક્ષ, એની ઉપર સહી. એટલે રેશન કાર્ડના ઝેરોક્ષ એની ઉપર જે તે વ્યક્તિની કે જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય એની સહી. પહેલું રેશન કાર્ડની સહી, ઝેરોક્ષ ઉપર સહી પહેલું. બીજું જેનું નામ એડ કરવાનું છે, જેટલા લોકોના એડ કરવાના છે બધા લોકોના આધાર કાર્ડની ઝેરોક્ષ, એક જણનું હોય તો એક જણના આધાર કાર્ડની ઝેરોક્ષ, બે હોય તો બે જણના આધાર કાર્ડની ઝેરોક્ષ, એની ઉપર સહી. ત્રીજું, એ ઘરમાં જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય અને એમનું 18 રેશન કાર્ડમાં નામ હોય, એ વ્યક્તિને એપ્લિકન્ટ તરીકે બતાવવાના હોય. એમનું નામ એડ ના કરવાનું હોય તેમ છતાં પણ એ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય અને એમનું નામ રેશન કાર્ડમાં હોય તો એ વ્યક્તિના આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈએ. એપ્લિકન્ટ તરીકે બધી ડિટેલ ભરવાની હોય છે એમાં જોઈને, એટલા માટે એમ. એ પછી જેટલા લોકોના નામ એડ કરવાના હોય એમના પાસપોર્ટ સાઇઝ ફોટા, અને જે એપ્લિકન્ટ આપણે હમણાં જોયા એમનો પાસપોર્ટ સાઇઝ ફોટો. પછી એલસી અથવા તો જન્મનો દાખલો, બેમાંથી કોઈ પણ એક વસ્તુ ચાલે. તો જે લોકોના નામ એડ કરવાના હોય, જનરલી બાળકોના કિસ્સામાં જન્મનો દાખલો હશે, એલસી હોતા નથી નાના બાળકોની કેસની વાત કરીએ તો જન્મનો દાખલો પણ ચાલે અને સ્કૂલની એલસી પણ ચાલે. બેમાંથી જે પણ હશે એ ચાલશે. એટલે જે લોકોના નામ એડ કરવાના હોય એ બધાના જન્મના દાખલા અથવા તો સ્કૂલની એલસીની ઝેરોક્ષ, અને જે એપ્લિકન્ટ છે એમનું જન્મનો દાખલો અથવા સ્કૂલની એલસીની ઝેરોક્ષ. આટલી હતી નાના બાળકો માટે અને સ્ત્રીઓ કે જે મેરેજ કરીને આવ્યા છે બંને માટે જરૂરી માહિતી હતી. હવે સ્ત્રીઓની જો વાત કરીએ તો, અને એમાં એક વસ્તુ રહી ગઈ કે લેટેસ્ટ વેરા પાવતી, કે અત્યારે 2025 ચાલે છે અને એપ્રિલ મહિનો છે, તો 2025-26નો ઘરવેરો ભર્યો હોય એની પાવતી. કોઈ સ્ત્રી મેરેજ કરીને આવ્યા હોય તો એમના પિયરમાંથી રેશન કાર્ડમાંથી નામ કમીનો દાખલો આપ્યો હશે, એ નામ કમીના દાખલાની પણ ઝેરોક્ષ. અને જરૂરી માહિતી છે કેમ કે જનરલી નામ કમીનો દાખલો ફરીથી એટલો જલ્દી નીકળતો નથી. એટલે જ્યારે પણ તમને મળ્યું હોય તો એ દાખલો સાચવી રાખવો જરૂરી છે, કેમ કે આગળ જતાં કોઈક વાર કામ લાગે. એટલે નામ કમીના દાખલાની ઝેરોક્ષ, મેરેજ સર્ટિફિકેટ અથવા તો કંકોત્રીની ઝેરોક્ષ, બેમાંથી જે હોય એ ચાલે. અને લેટેસ્ટ વેરા પાવતી, આટલી વસ્તુ જોઈએ તો રેશન કાર્ડમાં નામ ચડાવી શકાય છે. રેશન કાર્ડમાં નામ કઈ જગ્યા પર ચડાવવાનું, તો ગવર્મેન્ટની એટલી સારી ફેસિલિટી છે કે દરેક વ્યક્તિ પોતાનું રેશન કાર્ડમાં નામ ચડાવવાનું, નામ કમીનું અને નામ સુધારાનું કામ પોતાની ગ્રામ પંચાયતમાંથી કરાવી શકે
છે અને જનરલી 20થી 30 દિવસમાં નામ અપ્રૂવ થઈને આવી જતા હોય છે. કોઈક વાર જલ્દી પણ આવે ને કોઈક વાર થોડું ઘણું વહેલું મોડું પણ થતું હોય છે. તો આ માહિતી જો સારી લાગે તો દરેક જગ્યા પર શેર કરજો. ઓવરઓલ આખા ગુજરાતમાં આ સરખી જ પ્રોસેસ છે, એટલે તમારા સગાવાલામાં, રિલેટિવ્સમાં, ફ્રેન્ડ સર્કલમાં કોઈને કામ હોય તો આ વિડીયો શેર કરજો.